હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. વરસાદનું જોર વધવાના એંધાણ છે. આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો આ સાથે જ પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો જામનગર, મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો તાપી, ડાંગ, સુરત, ભરૂચ અને નર્મદામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. રાજ્યમાં આગામી 6 દિવસ સુધી રહેશે વરસાદી માહોલ. એક સાથે 2 વરસાદી સિસ્ટમ સક્રિય છે તેવું હવામાન વિભાગનું કહેવું છે. માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા માટે પણ હવામાન વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે. डे 2 से लेकर डे 7 तक गुजरात रीजन और सौराष्ट्र में आइसोलेटेड प्लेसेस पे हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है. और कलर की बात करेंगे तो डे 2, डे 3 के लिए ऑरेंज कलर की वार्निंग है और डे 4, डे 5, डे 6 और डे 7 के लिए येलो अलर्ट जारी है. और हम फिशरमैन वार्निंग की बात करेंगे तो डे 1 से लेकर डे 5 तक फिशरमैन की वार्निंग है. અને હવે આપણે વાત કરવી છે ગ્રાફિક્સના માધ્યમથી હું સમજાવીશ કે કયા વિસ્તારમાં, કયા જિલ્લામાં કયું એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે જ વાત કરીએ, આજે ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા આપી દેવાઈ છે. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે. આ સાથે જ અનેક એવા વિસ્તારો છે કે જ્યાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. ઓરેન્જ એલર્ટ નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં પણ આજે વરસાદ રહેવાની પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અનેક એવા વિસ્તારો છે કે જ્યાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. જામનગર, મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે જ પાટણ, મહેસાણા, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આજે યલો એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે. આ સાથે જ ખેડા, આણંદ, મહીસાગર અને પંચમહાલમાં પણ યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે. તો દાહોદ, તાપી અને ડાંગમાં પણ યલો એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે. આ તમામ વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે, પરંતુ સામાન્ય વરસાદ વરસવાની આગાહી આપવામાં આવી છે. હવે આવતીકાલની આપણે જો વાત કરીએ 23 જૂનની, તો ત્યાં બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ આવતીકાલ માટે આપવામાં આવ્યું છે. આ સાથે જ અમરેલી અને ભાવનગરમાં પણ આવતીકાલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, એટલે કે ત્યાં મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. તો નવસારી અને વલસાડમાં પણ આવતીકાલે ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે. તો 23 જૂને પણ હવામાન વિભાગે આગાહી કરી છે. અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ પણ આપ્યું છે. આ સાથે જ દરિયા કિનારાના વિસ્તારોને પણ સાવચેત રહેવા સૂચના આપી છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે. આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયામાં ન જવા માટે પણ સૂચના આપવામાં આવી છે. તો આજે વરસાદનું જોર વધવાના એંધાણ હવામાન વિભાગે વ્યક્ત કર્યા છે. આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH